कीर्तन करो मुख सरस्वती गणधर विशाल सूत्ररूपे दुखे पाहितना दुख पापने निवारती जिनवाणी मैया तुझ कृपाची हाय मुझ निरमलमती जिनवाणी मैया तुझ कृपाची हाय मुझ निरमलमती। अनंत ज्ञानी अनंत दर्शनी त्रिलोकीना तीर्थंकर परमात्मा श्रमण भगवान महावीर स्वामीना श्री चरणों में अपनी सौनी भावना मारा तमारा अनंत अनंत उपकारी सर्व गुरु भगवंतोना श्री चरणों में अपनी सौनी भावना। આપણે જીનવાણીની વાતો કરી રહ્યા છીએ। જીનવાણી એટલે 32 આગમો। આમ 32 આગમોને જૈન દિવાકર ચોથમલજી મહારાજ સાહેબે એ ગાથાઓને ચૂંટી ચૂંટીને નિર્ગ્રંથ પ્રવચન નામનો ગ્રંથ બહાર પાડ્યો। એ ગ્રંથ પર આપણે ચાતુર્માસિક પ્રવચનો કરી રહ્યા છીએ। 2 ગાથાઓ પૂર્ણ થઈ છે। આજે ત્રીજી ગાથાનો પ્રારંભ થાય છે। સંસારમાં પરસ અઠા સાહાरणं चक्रे कमसते तसहुए काले न बंधवा बंधवयम् बहु मजाना भावो आमा भर्या छे। संसार मावन्न परस अठा। संसार मावन्न एटले संसार में आवेलो आत्मा। एमां मारो तमारो सौनो नंबर छे। आपणे पण कोई अन्य भवमांथी અહીં આવ્યા છીએ। આ સંસારમાં આવ્યા છીએ। સંસાર માવन्न એનો मीनिंग तो कही दीधो कि संसार में आवेलो आत्मा।
પણ કઈ કઈ ગતિમાંથી આવ્યો હશે કાંઈ ખબર નથી. છે કોઈને યાદ કે ગયો જન્મ કયો હતો? નથી. ગત જન્મમાં આપણે ક્યાં હતા, કેવા ભાવમાં હતા, કેવા સંસ્કારો હતા? ગત જન્મના સંસ્કારો આ જન્મમાં આવે કે ના આવે? સંસ્કારો એ આત્મામાં આધાન થયેલા હોય અને આત્મા જ્યાં જાય તેની સાથે સાથે અને સાથે જ જાય. આપણે પણ સંસ્કારો તો લઈને આવ્યા છીએ, પણ કેવા હશે કોને ખબર? કયા જન્મમાંથી આવ્યા હશે કોને ખબર? કદાચ બનવા જોગ છે મનુષ્ય ગતિ માટે. ચારે ગતિઓ ખુલ્લી છે. મનુષ્ય મરીને પણ મનુષ્ય થાય, દેવ મરીને પણ મનુષ્ય થાય, નારકી ત્યાંથી જવીને પણ મનુષ્ય થાય, અને તિર્યંચ ગતિના પ્રાણીઓ પક્ષીઓ પણ કદાચ મનુષ્યમાં આવે. ગત જન્મમાં આપણે ક્યાં હતા કોની ખબર? પણ જે સંસ્કારો આપણે સાથે લઈને આવ્યા એ સંસ્કારો પ્રમાણે આપણું જીવન બનશે. હા, આપણે અત્યારના જીવન પ્રમાણે કહી શકીએ કે આપણા પર આપણા માવિત્રોનો ઉપકાર છે. એમણે સંસ્કારોનું આધાન કર્યું છે. આપણા ગુરુજનોનો ઉપકાર છે. એમણે આપણામાં ધર્મના બીજ વાવ્યા છે. પણ આ બધું તો પછી મળે છે. જીવ સાથે લઈને શું આવ્યો? કોને ખબર છે? પૂર્વના સંસ્કારો લઈને આવ્યો એ વાત તો પાકી જ છે. અને એમાં સહયોગી તત્વો આપણને મળતા ગયા. એમના પાસેથી આપણને કંઈક ને કંઈક નવા સંસ્કારો મળતા ગયા. એમ કરતા આપણે જીવનનું ઘડતર કરી રહ્યા છીએ. અહીં તો ગાથામાં કહ્યું છે, સંસાર માવન પરસ અઠ્ઠા. સંસારમાં આવેલો જીવ પોતાના માટે જ બધું કરે કે બીજા માટે પણ કરે? કોના માટે કરે? પોતાના માટે તો ભૌતિક વ્યવસ્થાઓ પણ કરે. અગર ધર્મ જચતો હોય તો ધર્મની વ્યવસ્થા પણ કરી લે કે મને ધર્મ ક્યાંથી પ્રાપ્ત થશે. અને અગર એના મનમાં આધ્યાત્મિક ભાવો હોય તો આત્માની વાતો ક્યાં જાણવા મળશે એ જાણીને એમના પ્રત્યે પણ પ્રેરાય. પરંતુ દુનિયાનો માનવ જેમ ભૌતિકતા માટે, પોતાના જીવન વ્યવહાર માટે સર્વ સુવિધાઓ કરે છે, એમ પોતાના અંદરમાં રહેનાર આખા વર્તુળ માટે, આખા વર્ગ માટે પણ કંઈક ને કંઈક કરતો જ હોય છે. ના કરી? કોણ કોણ મળ્યા અહીં આવ્યા પછી? અરે પહેલા તો આપણને જન્મ થતાની સાથે માતા દેખાય, પિતા દેખાય, ઘરના વડીલો મળે. કેટલાના હાથમાં રમતા 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 તો આપણે મોટા થયા. અને પછી ધીમે ધીમે આપણે મોટા થયા પછી
શું કામ કરીએ છીએ? લોકો વિચારે છે હવે દીકરો મોટો થયો, માતા જાણે મોટો થયો અને યમડા દિવસો ગણતો ગયો. આપણા દિવસોની ગણતરી કોણ કર્યા કરે? આપણી યાત્રા જન્મથી શરૂ થઈ અને મૃત્યુ સુધીની છે, પણ વચ્ચેનો જે ગાળો છે જીવનનો, બહુ મહત્વનો ગાળો છે. જન્મ અવસ્થાથી તો આપણે પોતે જ પરાધીન હોઈએ, બીજા આપણને પાળે ત્યારે આપણે પલીએ એવી અવસ્થા હોય, અને પછી ધીમે 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 કરતા આપણે પણ દુનિયાદારીને શીખતા જઈએ. અત્યારના ધોરણ મુજબ અભ્યાસ કરીએ અને જ્યારે યુવાનીના ઉંમરે આવે ત્યારે એમને પોતાની જવાબદારીઓ સમજાવવા લાગે. આપણે બધા આ જ કક્ષામાં છીએ. જ્ઞાનીઓ તો કહે છે સંસારમાં વન્ન એટલે સંસારમાં આવેલો જીવ. પર્ટિક્યુલર કોઈ એક જીવની વાત નથી. કોની વાત છે? સર્વ સામાન્ય બધા જ જીવોને લાગુ પડે એવી આ ગાથા છે. સંસારમાં વન્ન પરસ અઠ્ઠા, પરને માટે. આપણે પોતાના માટે કરીએ કે ના કરીએ, પણ પરનું તો કંઈક ને કંઈક કરતા જ હોઈએ. પછી એમના વિભાગ ઘણા હોઈ શકે. પર આપણા માટે કોણ છે? બહુ ચિંતવના ભરેલી આ વાતો છે. આપણા માટે પર કોણ છે? પેલું તો શરીર, બીજા કોણ પર છે? સ્વ એટલે તો આપણો પોતાનો આત્મા. પણ ગાથામાં કહ્યું છે પરસ અઠ્ઠા, પરને માટે. શું કર્યું આપણે? બીજા માટે શું કર્યું? અમારા બહેનો અહીં આવીને સામાયિક લઈને બેઠા છે, પણ ઘરે પરિવાર માટે, પુત્રવધુઓ માટે, દીકરાઓ માટે કંઈક ને કંઈક કરીને આવ્યા છો. આ તો આર્ય સંસ્કૃતિ છે. પરિવાર એ આર્ય સંસ્કૃતિની દેન છે. સંયુક્ત રહેવું એ પણ આ આર્ય સંસ્કૃતિનું નજરાણું છે. તો સાથે રહેનારા બીજા માટે કંઈ કરે યા ન કરે? શું કરવું? એમની જે સુવિધા જોઈતી હોય એ કરી આપો. પોતાના જ સગા સ્નેહીઓ, આત્મીયજનો, એ સિવાયના એ સંઘમાં, સમાજમાં જ્યાં રહેતા હોય, જેની સાથે સંકળાયેલા હોય, એ બધા માટે કંઈક કંઈક અને કંઈક તો કરતા જ હોય છે. કરો યા ન કરો. અગર ન કરો તો તમે સામાજિક ન ગણાવો. કરવું જ જોઈએ. સ્વનું કામ પણ કરવાનું અને સાથોસાથ પરનું પણ કરવાનું. તમે કહેશો આમાં શું નવી વાત છે? લાગે છે કંઈ નવું? આ તો અમે કરતા જ આવ્યા છીએ, હજી પણ કરીએ છીએ અને કરતા જ રહીશું. કોનું કોનું કરશું? સ્વનું પણ કરશું અને સાથોસાથ પરનું પણ કરશું. આ માત્ર આપણા કૌટુંબિક વ્યવહારિક જીવનની વાત થઈ. પણ આપણે પર કોને કોને માનવા છે? માત્ર આપણે આપણા શરીરને પર માનીએ,
માત્ર આપણે આપણા કુટુંબીજનોને, પરિવારજનોને બીજા માનીએ, અલગ માનીએ, આત્માથી તો બધા અલગ જ છે. અગર એમને અલગ માનીએ તો પણ આપણે બધું જ કરવું પડે છે. કરવું પડે કે ના કરવું પડે? અને કરવું પડે અથવા ભાવથી થઈ જાય, આ પણ મોટો પ્રશ્ન છે. તમે ભાવથી કરો કે કરવું પડે એટલે કરો? હા, ભાવથી કરીએ. એક પરિવાર છે, એમાં પુત્ર પુત્રીઓ અથવા પુત્રના ઘરે પુત્રવધુ પણ આવી ગયું હોય, એમના પણ બાળકો હોય. આ બધા માટે જીવ કરે કે ના કરે? સાંસારિક અવસ્થાએ વિચાર કરીએ તો દરેક વ્યક્તિ પોતાના શરીરના ભોગે પણ કષ્ટ પડે. બીજાની સર્વ સુવિધાઓ સાચવી દેવામાં શરીરને પણ કષ્ટ પડે. અગર આર્થિક પણ ઘસાવવું પડે, એ સિવાય સમયનો પણ ભોગ આપવો પડે. આ બધું તો સર્વ સંસારી જનો માટે લોકો કરે છે, કરતા આવ્યા છે, કરતા જ રહેશે. ગાથાકાર શું કહેવા માંગે છે? સંસાર માવન્ન પરસ અઠ્ઠા સાહારણમ જંચ કરેઈ કમ્મમ. જે સર્વ સામાન્ય, સાધારણ એટલે સર્વ સામાન્ય કાર્યો કરવા ઘટે તે બધા કરતા જ હોય છે. સાહારણમ જંચ કરી કમ્મમ. જે કર્મ એનાથી બંધાતા હોય, એ કર્મ જ્યારે ભોગવવાનો સમય આવશે, શું કોઈના માટે લાગણીના કારણે, પ્રેમના કારણે, મમત્વના કારણે અથવા પોતાની ફરજના કારણે, કૌટુંબિક સંપ સહાયતા એકબીજાને મળે એટલા માટે પણ લોકો જે કંઈ કરે છે એમાં એને કર્મ બંધન થાય કે ના થાય? દીકરાને બટેટાનું શાક ખાવું જો હોય તો બનાવી આપે કે નહીં માં? બનાવી આપે. અગર પોતે ના ખાતી હોય, પોતે ના ઈચ્છતી હોય તો પણ એને કરી દેવું પડે કે ના કરી દેવું પડે? તો આ જે બધા કર્મો બંધાય, કોના માટે? પરના માટે. જો ગાથા કેવી આપણા જીવન ઉપયોગી છે કે સંસારમાં આવન્ન પરસ અઠ્ઠા સાહારણમ જંચ કરી કમ્મમ. જે જે કર્મો જીવ કરે છે એ કર્મનો જ્યારે ઉદય આવે, કયા કર્મનો? બીજાના માટે કરેલા કર્મો, એનો જ્યારે ઉદય આવે ત્યારે ભોગવવા કોણ આવે? મેં ગઈકાલે કહ્યું હતું કે પરમ દિવસે 4 ચરણમાં એક ચરણ મહત્વનું હોય છે. જે ચરણની અંદર સનાતન સત્ય ભર્યું હોય છે. આ ગાથાના પણ 4 ચરણ છે. ચોથા ચરણમાં કહે છે ન બંધવા બંધવયમ ઉવેન્તિ. શું સમજાણું કહ્યું? બંધુજનો, મિત્રજનો, સ્નેહીજનો, આપ્તજનો, આત્મીયજનો કોઈ તે કર્મ ભોગવવા આવતા નથી. આવે? કોને ભોગવવા પડે? તમે કહેશો આવું જ હોય તો બીજા માટે કંઈ ના કરવું, ન કરવું?
કરવું પડે છે અને કરે પણ છે, હોંશે હોંશે પણ કરે છે, પણ જીવનના ક્ષેત્રો અલગ અલગ હોય છે. શું? જીવનના પારિવારિક ક્ષેત્ર અલગ છે. એમાં મોહ હોય, માયા હોય, મમતા હોય, પ્રેમ હોય, લાગણી હોય, એના કારણે જીવને કરવું ના પડે, થઈ જતું હોય છે. શું? થઈ જતું હોય છે. ન કરવું હોય અને મનમાં ખચકાટ થતો હોય તો પણ એમ થાય દીકરાને ભાવે છે, એટલે આ કોણ કરાવે? મોહ દશા કરાવે. અને એ મોહના કારણે પણ જીવ કર્મ બાંધે. પણ જ્યારે જ્યારે એમને સમજાય કે આ પણ આપણે જ ભોગવવું પડશે. ગૌતમ બુદ્ધ ગયા હતા જંગલમાં અને લોકો એમને અટકાવતા હતા કે આ જંગલમાં જશો નહીં, ત્યાં કોણ વસે છે? અંગુલીમાલ, લૂંટારો છે. અંગુલીમાલ લૂંટારો છે એટલું જ નહીં, તમારી પાસે તો તમે સંત છો, કંઈ લૂંટવા જેવું એ નથી, કોઈ કંઈ નહીં. પણ એમના ગળામાં એ આંગળીઓની માળા પહેરે છે. અંગુલી એટલે આંગળીઓની માળા પહેરે છે. જેટલા મનુષ્યોને એ જુએ તુરંત એમની આંગળીઓ કાપી લે અને એ આંગળીઓની માળા પોતાના ગળામાં ધારણ કરે છે. પણ લોકોના કહેવાથી અટકી જાય તો એ ગૌતમ બુદ્ધ ના હોય. એટલે એ તો પોતાની મંથર ગતિએ સરસ ધીમે ધીમે આગળ વધ્યા અને દૂરથી એમણે અંગુલીમાલને જોયો, નજીક પણ આવ્યો, હાથમાં શસ્ત્રો પણ છે અને એ દૂરથી જ કહે છે. કોણ કહે છે? અંગુલીમાલ કહે છે, અટકી જા. શું કહે છે? પડકાર તો કરે જ છે. પણ ગૌતમ બુદ્ધ શાંતિથી કહે છે, અંગુલીમાલ, હું તો અટકી ગયો છું, હવે તું અટકી જા. શું કહી દીધું? હું તો અટકી ગયો છું, હવે કોને અટકવાનું બાકી છે? હવે તું અટકી જા. પેલા વિચાર કરતો થઈ ગયો અંગુલીમાલ કે મને શાનાથી અટકવાનું કહેતા હશે. એ નજીક આવ્યો. એમનો પ્રભાવ એવો એમણે અનુભવ્યો કે હવે બહુ જ આગળ જવાનો એને ભાવ થતો નથી. ગભરાઈ ગયો અને કહે છે, શાનાથી હું અટકું? ત્યારે શું કહેશે? આટલા જીવોની હિંસા કરે, કેટલાક જીવોના આંગળીઓ વગેરે કાપી નાખે. અંગુલીમાલ, હવે અટકી જા. પેલું કહે છે, હું અટકું ક્યાંથી? આ તો મારો બિઝનેસ છે, આ મારો ધંધો છે. આમ કરતા 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 કેટલાક જીવોના પ્રાણનું હરણ કરતા કરતા એમના ખિસ્સામાંથી કંઈ મળી જાય, એમના શરીર પરથી કંઈ દાગીના મળી જાય, એનાથી તો મારું ઘર ચાલે છે. શું કહે છે? ઘરના બધા સભ્યો એનો નિભાવ હું આ ધંધાથી જ કરું છું. હું અટકી જાઉં તો મારો પરિવાર શું કરે? શાંત ચિત્તે ગૌતમ બુદ્ધ કહે છે, અંગુલીમાલ, તું એકવાર, હું અહીં ને અહીં ઊભો રહી, તારે મને મારવું હોય તો મારજે, મારી આંગળીઓ કાપવી હોય તો પણ કાપજે, પણ હું અહીં જ ઊભો છું,
તું એકવાર ઘરે જા, ઘરના એક સભ્યોને પૂછી લે કે હું તમારો જે નિભાવ કરું છું, તમને પાળવા પોષવા માટે આટલા જીવોની હું ઘાત કરું છું, એનાથી બંધાયેલા મારા કર્મો જ્યારે મને ઉદયમાં આવશે ત્યારે તમે બધા સાથે તો હશો ને? કોને પૂછવાનું છે? આ તો ગૌતમ બુદ્ધ અંગુલિમાલને શીખવાડે છે, તું ઘરે જા અને એક વ્યક્તિને પૂછી લે, પાક્કું તો કર કે તારી સાથે કોણ હશે. અંગુલિમાલને થયું કે વાત તો વિચારવા જેવી છે, અને એ એટલા માટે લાગી કે પેલા ગૌતમ બુદ્ધની સાધના હતી, એનું સત્વ હતું અને એના વચનની તાકાત હતી, એટલે એના વચનને નકારી ન શક્યો. ઘણી વાર એવું બને કે કોઈ વ્યક્તિ આપણને સામાન્ય નાની પણ વાત કહે તો પણ આપણે તહેજ કરી દઈએ, ઈચ્છતા હોઈએ, અંદરથી ન ઈચ્છતા હોઈએ તો પણ. શું કામ? એમનો પ્રભાવ હોય વચનનો, એટલે આપણે માન્ય કરી જ લઈએ. અંગુલિમાલ પણ કહે છે, હું એકવાર મારા પરિવારને પૂછીને આવું. અને ગયો. જંગલમાં જ એમની ઝૂંપડી છે, એના પરિવારજનો, પત્ની, માતા પિતા અને બાળકો બધા જ રહે છે. એકને પૂછે છે, શું પૂછે? કે મારા જ્યારે કર્મ ઉદયમાં આવશે, ભોગવવાનો જ્યારે સમય આવશે, મને જ્યારે કષ્ટ પડશે, ત્યારે તમે બધા મને સાથ તો આપશો ને? કારણ કે હું તમારા માટે પાપ કરું છું. આ દ્રષ્ટાંત તો પ્રચલિત છે, એક વ્યક્તિ જાણે છે, પણ મારે શું કહેવું છે કે અંગુલિમાલને જવાબ શું મળ્યો હશે? હા કે ના? હામાં જવાબ મળ્યો કે નામાં જવાબ મળ્યો? ના, તમારા કર્મ તમારે જ ભોગવવા પડશે. તે વખતે અમે કોઈ સાથે ના હોઈએ, નહીં રહીએ. આ ગાથાકાર કહે છે કે સંસાર માવન પરસઠા સાહારણં જંચ કરી કમ્મમ કમ્મસ તે તત્સ ઉવે કાલે. કર્મ જ્યારે ઉદય કાળમાં આવી જાય ત્યારે ન બંધવા બંધવયમ ઉવેતી, બંધુઓ એનું બંધુત્વ પણ નિભાવી શકતા નથી. પત્ની હોય તો એ પણ ત્યારે કર્મ ભોગવતી વખતે સાથે હોય ખરી? અરે અહીંથી જ બધાનું વિભાજન થઈ જશે, નહીં થઈ જાય? ઘરમાં 5 હોય, 15 હોય, 20 હોય, જેટલા પણ વ્યક્તિ હોય, એમનું વિભાજન અહીંથી જ થઈ જાય કે નહીં? કોણ ક્યાં જશે કાંઈ ખબર નથી, અને જ્યાં જશે ત્યાં જઈને કર્મ ભોગવવાના છે. ઉદયકાળ તો ક્યારે આવશે? ત્યારે જેના માટે પાપ કર્યા હશે એ કોઈ સાથે હોય ખરા? કોઈ સાથે ન હોય. કોને ભોગવવા પડે? કોરોના બતાવી દીધું ને. હા, કોરોના મા સતીજી કોરોના યાદ કરાવે છે. બધાને ખબર છે કોરોના કાળમાં શું થયું હતું. જે કોરોનાગ્રસ્ત હોય એ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવામાં આવે, હોસ્પિટલ લઈ જતા હોય. અમે તો નજરે જોયા છે, કામા ગલીમાં જ હતા,
ઉપર બારીમાંથી જોઈએ કેટલાક વ્યક્તિઓ એમને પેલી ગાડી લેવા આવી હોય એમાં એ બેસતા હોય, નહીતર તો ઘરેથી ઓફિસે જતા હોય ને તો પણ બારીમાં રહીને આવજો કરતા હોય. પણ અત્યારે તો બારીઓ પણ બંધ, કોઈ વ્યક્તિ ઘરની દેખાય નહીં, પોતે એકલા નીચે ઉતરે, ગાડીમાં બેસી જાય, ક્યાં લઈ જાય? હોસ્પિટલ લઈ જાય, અને ત્યાં પણ ઘરના કોઈ વ્યક્તિના મોઢા જોવા મળે. એવો કાળ પણ આપણે બધાએ નજરે જોયો છે. બીજા કાળની ક્યાં વાત કરીએ, અરે બીજા ભવની ક્યાં વાત કરીએ. આપણા કરેલા કર્મ બીજા ભવમાં ઉદયમાં આવશે ત્યારે કોણ હશે એ પણ વિચારવા જેવું નથી. આ તો નજરે જોયેલું. વ્યક્તિને લાગે કે હું અસહાય થઈ ગયો. કેવું લાગે? હું એકલો પડી ગયો, મને કોઈની સહાય નથી. અરે મારા કોઈ મને દેખાતા નથી. આ સમય પણ વીતી ગયો અને લોકો ફરી ભૂલી ગયા. શું થઈ ગયું? એ વાતને ભૂલી ગયા. તો આ 2500 વર્ષ પહેલા ભગવાને કહેલી વાત કઈ આગમોની ગાથાઓ, એને આપણે યાદ કરીએ તો માત્ર એ યાદ કરીએ, પણ એ યાદ કરવાથી એમાંથી કંઈક બોધ પણ મેળવીએ. શું કરીએ? ભગવાન જે કહી ગયા છે એ જ વાત કોરોના કાળમાં અનુભવી લીધી. નહીં અનુભવી? નહીં. અને કેવા શ્રીમંત લોકો હોય, કેટલા સુવિધાવાળા હોય, અને એક નહીં અનેક નોકરો ઘરમાં કામ કરતા હોય, એ મોઢામાંથી શબ્દ બોલે ત્યાં અનેક હાજર થતા હોય, એવા વખતે કોણ હાજર થાય? કોઈ નહીં. જો તો જીવની આ અસરણપણાની એક ભાવના છે. શું? આપણા ધર્મ ધ્યાનના કાયોત્સર્ગમાં શું બતાવ્યું છે? અશરણાનું પેહા અનુપ્રેક્ષાઓ બતાવી છે. એમાં આહા, એક ધર્મ ધ્યાનનો કૌશબ જો જીવ શાંતિથી સાંભળે, સાંભળ્યા પછી એના પર વિચાર કરે, એના ચિંતવનમાં ચાલ્યો જાય, કેવા કેવા સુંદર ભાવો છે. અમે સાયન ચોમાસું ગયા અને ચાતુર્માસના વિષય તરીકે ચોમાસાનો પ્રવચનનો વિષય ધર્મ ધ્યાનનો કાયોત્સર્ગ. એવું નક્કી કર્યું કે ઉવાઈ સૂત્રનો આટલો પાઠ છે, આપણે એના પર પ્રવચનો કરીએ. અને ત્યાંના તે વખતના લોખંડ બજારના જેને કિંગ કહેવાય એવા વાડીભાઈ શાહ અને એક હતા વસંતભાઈ કરીને, સાધુ સાધ્વીને ભણાવે એટલું એમનું બહોળું જ્ઞાન. એ બંને જણા હજુ અમારો પ્રવેશ થયો અને બપોરના આવ્યા. મા સતીજી, પ્રવચનનો વિષય કયો રાખશો? એ કહ્યું, એ તો જ્ઞાની હોય, સમજદાર હોય, શાસ્ત્રોના જ્ઞાતા હોય, આવી એમને ચીવટ હોય કે અમારો સમાજ શું સાંભળશે. એટલે એમણે પ્રશ્ન કર્યો. અને આજથી આ 22-23 વર્ષ પહેલાની વાત કરું છું. કેટલા? 25 વર્ષ પહેલા અમારું સાયન ચોમાસું. અમે પણ નાના હોઈએ, આવીને બંને ભાઈઓ પૂછે છે કે વિષય શું લેશો? અમે કહ્યું ઉવાઈ સૂત્રમાં ધર્મ ધ્યાન. તો વસંતભાઈ કહે છે કે ધર્મ ધ્યાનનો કૌશલ અમારે અહીં કોઈ કરતા નથી. સાંભળજો. અને
અમારી પ્રથા પણ નથી. ત્યાં ઝાલાવાડી સમાજ વધારે છે, માફ કરજો, અહીં પણ હોઈ શકે, પણ એ કહે છે આ તો એકમાત્ર ગોંડલ સંપ્રદાયનો જ રિવાજ છે. શેનો? આપણા ગોંડલ સંપ્રદાયમાં પ્રતિક્રમણ પૂર્ણ થાય, લાસ્ટમાં જે કૌશગ આવે તે કયો હોય? તમે કયો કરો? 4 લોકોસનો? મોટાભાગે લોકો જલ્દી કરવું હોય તો બેનો 4 લોકોસનો કૌશગ કરે. પણ હા હા, જેની જે ભાવના હોય તે પ્રમાણે કરે. પણ પેલા વસંતભાઈ કહે છે આ તો ગોંડલનો રિવાજ છે, અહીં આ ધર્મ ધ્યાનનો કાયો સર્ગ ન ચાલે. કાંઈ વાંધો નહીં, અમે તો નાના હોઈએ, 25 વર્ષ પહેલાની અમારી કલ્પના કરો કે અમે કેવડા હોઈએ. અમે કહ્યું કે તમે માત્ર 1 અઠવાડિયું અમને આપો, 1 અઠવાડિયું અમે ધર્મ ધ્યાનનો કૌશક પ્રવચનમાં લઈએ અને પછી તમને લાગે તો અમે ફેરફાર કરવા તૈયાર છીએ. હા, એમાં શું વાંધો? પરસદા જે માન્ય કરે તે અમારે માન્ય કરવાનું જ હોય. એટલે અમે કહ્યું 1 અઠવાડિયું અમને આપો. અને બીજા દિવસથી પ્રવચન ચાલુ થયા, ધર્મ ધ્યાનનો કૌશક શરૂ થયો અને 8મા દિવસે એ વાડીભાઈ પોતે આવ્યા, વસંતભાઈને સાથે પણ લાવ્યા અને કહ્યું કે મા સતીજી, આ ધર્મ ધ્યાનનો કૌશક કદાચ પૂરો થાય અથવા ન પણ થાય, પણ એના જેટલા ઊંડાણ સુધી તમે અમને લઈ જઈ શકો એટલા ઊંડાણમાં લઈ જજો. સમજી ગયા મારે શું કહેવું છે? ઊંડાણ અમારું નથી, પણ આ તો તીર્થંકરોની રચના. કોની રચના છે? ઉવાઈ સૂત્ર કોણે બનાવ્યું હશે? ગણધરોએ. એ અર્થ રૂપે ભગવાને જે વાક્યું, સૂત્ર રૂપે ગણધરોએ ગૂંથ્યું. તો એમાં ઊંડાણ તો હોય જ. આપણે જેટલું પામીએ એટલું આપણી શક્તિ અનુસાર. અને ધર્મ ધ્યાનનો કાયો સર્ગ ચાલુ રહ્યો. આખું ચાતુર્માસ એમના પર પ્રવચનો ચાલ્યા. મારે તો એ કહેવું છે કે અશરણાણું પેહા, આ ગાથાને અનુરૂપ ધર્મ ધ્યાનના કૌશગમાં કઈ વાત આવે છે? અસરણ 4 અનુપ્રેક્ષાઓ. એમાં 16 ભેદ છે ને આગળના, એમાં છેલ્લા 4 ભેદ છે. અનુપ્રેક્ષા એટલે વિચારણા. એ 4 વસ્તુ પર ખૂબ વિચાર કરવો. કાંઈ ન આવડે તો ધર્મ ધ્યાનનું કૌશક ચોપડીમાંથી જોઈને પણ બોલ્યા જ કરવું. અશરણાણું કે હા, અશરણપણાની વિચારણા કરવી. આપણી ગાથા શું કહે છે કે આપણે અશરણ થઈ જઈએ. ક્યારે? કર્મનો જ્યારે ઉદય આવે ત્યારે આપણે જેના માટે જે કર્યું હોય, એમાં જે ભાવ રેડ્યા હોય, એમાં જે પાપ લાગ્યા હોય, એમાં જે દોષ લાગ્યા હોય, એનો જ્યારે ઉદય જાગશે ત્યારે કોણ સાથે આવશે? ભોગવવા કોણ લાગશે? યાદ રાખજો, હું એવું કહેવા માંગતી નથી કે તમે તમારા સ્વજનોથી પર થઈ જાઓ, તમારા સ્વજનોનું કાંઈ ના કરો, પણ એ કરતી વખતે પણ વિવેક રાખો કે જેથી તમારા પાપ કર્મો ના બંધાય. આપણે આ અશરણપણાને વિચારી રહ્યા છીએ. જીવની અશરણ અવસ્થા કેવી હોય અને તે વખતે જીવના પરિણામો કેવા રહે, એના ભગવત ભાવો શું મળશે અને એમાંથી મને અને તમને શું જાણવા મળશે?